सकते हो। હેલો બધાને, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. गुड मॉर्निंग गाइस, जय श्री कृष्ण, राधे राधे। तो मैं कल ऊंचा कोटरा गई थी, तो ये मैंने ना कल ये लाला के लिए 2 जोड़ी वस्त्र लिए हैं और मेरे लाला के लिए टेडी बियर देख सकते हो आप। मैंने मेरे लिए टेडी बियर लिया है, देख सकते हो। હાથમાં તેડવાનું હોય બધા. બહુ મોટું લીધું હો, પણ ધ્રુવી તે और क्यूट क्यूट कितना है? तेरे जैसा क्यूट क्यूट है. अरे मैंने नई बूटी भी नई। તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ધ્રુવીનું પણ. અને કાલે અમે ગયા હતા ઊંચા કોટડા, એ હું તમને થોડા થોડા શોર્ટ્સને લીધા છે, આગળ વિડીયોમાં બતાવીશ. અને અત્યારે જો નાસ્તો ને એવું બધું થઈ ગયું છે, પણ મારે કામ બાકી છે હજી. ધ્રુવી બેન અહીંયા મસ્તી કરે છે. ધ્રુવીના પપ્પા થઈ ગયા છે રેડી. તો આજે ધ્રુવીની તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે. કાલે દરિયા કિનારાનો ઠંડો પવન ધ્રુવિતાને થોડો નડી ગયો છે, એટલે આજે ધ્રુવિતા સ્કૂલે નથી ગઈ. કા ધ્રુવી, કેમ છે તારી તબિયત બટા? હવે થોડી સારી છે, થોડું થોડું ગળામાં બળે છે, એટલે શરદી ને એવું બધું છે, ઝીણું ઝીણું. એ કાલનો થાક થોડોક ઉતારી લે આજે, એટલે હજી આજે સ્કૂલે નથી ગઈ. કાલની પડી. કા ધ્રુવી? કાલે ગયા હતા બહાર થોડું કામ પતાવવા માટે. કામ પતી ગયું પછી અમે બધા ગયા હતા ઊંચા કોટડા. જોકે અર્જુન તો નહોતો. ધ્રુવી તારા પપ્પા નહોતા આવ્યા કા બેટા? કારણ કે એને રજા નહોતી મળી. કા ના, કાલે નોકરી હતી ધ્રુવી. અને વધારે થોડું કામ હશે. તો તમને અમારી વગર કેવું લાગ્યું? મજા આવી? મજા જ આવી હોય અમારી વગર. કા ધ્રુવી? મજાક નહીં. મજાક નહીં. તો એને થોડુંક નોકરીને એવું રહે છે વધારે, તો હમણાં રજા નથી મળતી. તો ગાઈસ, હું થોડું કામ પતાવું ત્યાં સુધીમાં થોડોક મેં કાલ અમે ગયા હતા બહાર ઊંચા કોટડા, તો એનો થોડો વિડીયો મેં લીધેલો છે. તો ત્યાં સુધી તમે લોકો એ વિડીયો એન્જોય કરો, પછી આપણે મળીએ પાછા. પછી બીજી બધી વાત. હા હો બટા, પેલા દર્શન પછી દર્શન કરી આવું. ધ્રુવી તને બેહવાની હે બહુ મજા આવી ગઈ. तुम भी अगर वैसे हो तो 100 रुपए ऐसा ही वसूल हो गए। इतनी सही बात है। ये गाड़ी इतनी अच्छी है कि બોલો જીપ તો આવડે.
ત્યાં બેઠી છે જમવા, અમે બધાય બેસી ગયા જમવા. ચાલો તમે બધા પણ જમવા. આજે છે સરસ મજાની દાળ ઢોકળી. ધ્રુવ ભાઈએ જમવા મળે હું વિચારે છો? જોવાનું મન નથી. ધ્રુવીના પપ્પા આવી ગયા છે જમવા. આ છે એ મારા નિકુન ભૈયા. એ મને કાલ મૂકવા આવ્યો તો રાત્રે, પછી રોકાઈ ગયો અહીંયા. કેવી બની? સરસ બની. ધ્રુવી તને કેવી લાગી? અડી શું કરે છો ધ્રુવિતા? કઈ નહીં, દાડમ ખાવું. ઓહો, ફ્રૂટ એન્જોય. દાડમ ખાશો? બાલ્કનીમાં બેસવાની મજા આવે તને એમ? હમણાંથી નીચે રમવા નથી મળતું ને એટલે બેન અહીંયા બાલ્કનીમાં આવીને બેસે છે. ઠંડી જ એટલી હોય છે. નીચે જવાનું છે. ઠંડી જેટલી હોય છે, હું બહાર રમવા જાય કા ધ્રુવી? તોય તો જવાનું છે, જેકેટ પહેરીને જવાનું છે. હા, જેકેટ પહેરીને. એવું ન હાલે ને. તો અત્યારનો મોસમ જોઈ રહ્યા છો કેટલો મસ્ત છે. જો આવા મોસમમાં બેઠીને વાતો કરવાની પણ મન ન થાય. અને સાથે સનસાઇટ પણ નીકળ્યો છે. અને ચકલીઓના અવાજ પણ હોય. तो बाय, टेक केयर, फिर मिलते हैं. હેલો ફ્રેન્ડ્સ, તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળશું તો મળીએ આવતીકાલે. બાય.